એવરીવન, કેમ છે? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ ખૂબ સરસ છે અને આપણા મોટિવેશન સ્પીકર સંજયભાઈ રાવલ એમને સાંભળવાનો એક લાભ મળેલો હતો. ખૂબ જ સરસ આપને વાત કરેલી છે અને ટોપિક છે વન નેશન વન ઇલેક્શન. તો આખો વિડીયો જોવાનો ચૂકશો નહીં. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશો નહીં. પ્રબુદ્ધ નાગરિકજનો આપણે સૌ ઉપસ્થિત છીએ ત્યારે આજની સાંજની એક મંગલમય શરૂઆત મહેમાનોના કરકમળો દ્વારા થઈ રહી છે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ ઘડીને અને આજની આ શરૂઆતને વધાવીએ. થેન્ક યુ વેરી મચ. 370 યુસીસી વકફ બોર્ડ આ વન નેશન આ બધું સમજાવવું બહુ સહેલું છે, પણ આ રાષ્ટ્ર માટે ગૌરવ પેદા થાય એવું આપણે કરી શક્યા નથી. અને એટલે મોદી સાહેબ નવી શિક્ષણ પોલિસી લાવ્યા 2020 ઇમ્પ્લિમેન્ટ થતા થોડી વાર લાગશે. નવો કાયદો છે બધું. એનીવે એ વિષય પર જતો નથી. અને પાંચમી અને છેલ્લી વાત, આ દેશમાં મોક્ષ વિશે જીવવામાં આવે છે કે મોક્ષ જોઈએ છે. તો મોક્ષ એટલે શું? મારે બહુ લાંબી પોલી વાતો નથી કરવી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ હોય ને ખિસ્સામાં 275 રૂપિયા હોય અને તોય મણીબેનને કહે મણી હું મરી જઉં ને તો આ 275 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયા નહીં કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું કે ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય, આને મોક્ષ કહેવાય. અને હવે અહીં બેઠેલા તમામ વન નેશન વન ઇલેક્શન ની વાતને સમજવા આવેલા લોકોને મોક્ષ અપાઈને જઉં છું. સાહેબ, તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, ગમે એટલા પાપ કર્યા, ચિંતા કરશો નહીં. એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો અને આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે સારા મર્સિડીઝમાં ફરીને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, આપણો બનેવી ગમે તે હોય. આ દેશનું આ કલ્ચર હતું, કુંવાસીને આપણે આ સમજીને આપણે ચાલીએ. ફરીથી એકવાર બહુ દિલથી કહું છું, આ રાષ્ટ્રને અત્યારે બહુ સરસ શિસ્ત નેતૃત્વ મળ્યું છે અને એને જો આપણે બરાબર સમજીને દરેક ગલી ચોરા નાકા ઉપર દરેક વસ્તુની આપણે ચર્ચા કરી શકીએ તો હું માનું છું કે આનો વિરોધ ઓછો થઈ જશે. બાકી કંઈ બી કરો, વિરોધ તો થવાનો. ફરી એકવાર આ રાષ્ટ્રના લાખો કરોડો રૂપિયા બચે અને એ પૈસા મેઇન સ્ટ્રીમમાં લાગે. આ દેશના શિક્ષકો અને અધિકારીઓનો સમય બચે અને એ મેઇન સ્ટ્રીમમાં લાગે તો આ દેશની 5 ટ્રિલિયન ઇકોનોમી થતા વાર નહીં લાગે. આપે મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી સાંભળ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આદરણીય સંજયભાઈ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ખૂબ જ રસાળ અને સરસ શૈલીમાં એમને આજના વિષયને અને વાતને ખોલી આપી. વધારે વિશેષ સમય ન લેતા આપ આપનું સ્થાન જાળવી રાખજો. આજના મુખ્ય મહેમાન આદરણીય પૂનમબેનના સંબોધન બાદ આપણે રાષ્ટ્રગીત ગાય અને પછી છૂટા પડીશું. મારા ખર્ચે ગયો છું, મારા ખર્ચે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા બધે જ કે મને આ દેશ માટે બહુ ગૌરવ છે કે મને આ દેશમાં જન્મ મળ્યો છે. અમેરિકામાં એક સ્પીચ આપતા દરમિયાન એક ધોળિયા મને સવાલ પૂછ્યો કે બધા દેવી દેવતાઓ, મહાપુરુષો, તીર્થંકરો ભારતમાં જ કેમ જન્મ્યા, કોઈ લંડનમાં કે ત્યાં ના જન્મ્યું? મેં તો અહીંયા શંકરાચાર્યજીનો એક જવાબ યાદ આવ્યો કે જો કોઈ પણ પ્લોટ લઈએ ને જમીનનો, તેમાં કમ્પાઉન્ડ વોલ બને, સ્વિમિંગ પુલ બને, મેઇન હોલ બને, 4 બેડરૂમ બને, કિચન બને, સ્ટોર રૂમ બને, પછી લિફ્ટ નખાય, ઉપર 2 બેડરૂમ બને, ટેરેસ પર પાણીની ટાંકી બને, પછી નીચે ક્યાંક એક મસ્ત પૂજાનો રૂમ બને. કે યસ, મેં કીધું એમ જ્યારે પૃથ્વીનું સર્જન થયું ને ત્યારે ભારત એ દુનિયાનો પૂજાનો રૂમ હતો. સાહેબ, આપ સૌને કહું છું, પહેલા વેદ આવે કે પહેલા પુરાણ આવે? એક સામાન્ય માણસને કુરાન વિશેની પૂરી માહિતી હોય છે, એક સામાન્ય માણસને બાઇબલ વિશેની એના ધર્મની પૂરી માહિતી હોય છે. આપણને વેદો, પુરાણો, ઉપનિષદો, ગીતાની ખબર નથી. ગીતા ભણાવવા માટે અર્જુન જેવો શિક્ષક જોઈએ ને એને જાણવા માટે પણ, અને કૃષ્ણ